कृषि सागर प्रेरणा शिविर पार्ट 1 आप सबने देख ही लिया होगा। अभी तक नहीं देखा तो जल्दी से देख लीजिए। आज हम देखते हैं पार्ट 2। सन्यासी हो या गृहस्थी, सन्यासी हो या गृहस्थी, सन्यासी हो या गृहस्थी, सन्यासी हो या गृहस्थी, गीता सच्चा सारथी, गीता सच्चा सारथी, गीता सच्चा Thank you.
જે લોકો અભ્યાસ કરે છે, જે લોકો સ્ટુડન્ટ છે. જય શ્રી રામ. સવારથી આટલો સરસ કાર્યક્રમ છે. ચાલો તો આપણે જય જય શ્રી રામ આવું. જય જય શ્રી રામ. ગુંજન પટેલ, આજના આ પ્રેરણા શિબિરના કાર્યક્રમમાં આપણે સૌ ઉપસ્થિત થયા છીએ અને આપણે સૌ શક્તિ, નારી શક્તિ એટલા માટે ભેગા થયા છીએ કે કંઈક નવું જાણવા માટે. તો સવારથી શિબિરનો મને જે જાણવા મળ્યો હોય થોડોક હાથ કહું તો આખી દુનિયામાંથી કાંટા વીણવાની જરૂર નથી, આપણે આપણા પગમાં ચંપલ પહેરવાની છે. આજે સવારથી એ છે કે આપણે બીજાને મારવા કરતા સેલ્ફ ડિફેન્સ માટે આ જે શિબિર હતી બહુ જ સરસ હતી. અને બીજું કે ભૂતકાળમાં સાસુ આવીને જેઠાણી આવી કરવા વગર હવે આપણે વર્તમાનમાં જીવતા શીખીએ. ભવિષ્યનું જે થવાનું હશે એ થશે, ભૂતકાળમાં જે થઈ ગયું એ થઈ ગયું, પણ વર્તમાન સુધરશે તો ભવિષ્ય ચોક્કસ સુધરશે. અને આ એક મહાન શીખ આ શિબિરમાંથી મળી છે. અને ધારીના દરેક સ્વરૂપ અહીં જોવા મળે છે. અને એક વંદન મારી જન્મદાતા માને અને બીજા વંદન અત્રેથી હું કરું તો મારી સાસુ માને, જેને મારા બે નાના નાના બાળકોને સાચવ્યા છે એટલે હું આ શિબિરમાં અહીં આવી શકી છું. આ જીજાબાઈની દરેકે દરેક છે. આજે રવિવારનો દિવસ હોવાથી બધી સાસુમાં હું જ્યારે બાળકોને સાચવ્યા છે એટલે આપણે અહીં આવ્યા છીએ. તો હું આ માધ્યમથી, આ શિબિરના માધ્યમથી એમના ચરણોમાં પણ કોટી કોટી વંદન કરું છું. એકવાર જોરથી જય જય શ્રી રામ. ભારત માતા કી જય. અનિતાબેન ભાવેશ રંગાણી, આજે પ્રેરણા શિબિર માધ્યમથી જે આપણે બધી બહેનોને કે જે માતૃશક્તિને કે જે દીકરીઓને ખૂબ સરસ આપણે એક પ્રેરણા મળી. પણ આવો કાર્યક્રમ મારા વિચારથી એવું લાગેલું કે આપણે બધા આ 12 મહિનાની એક વખત પણ આ કાર્યક્રમ હોવો જોઈએ કે નહીં, હોવો જોઈએ ને. કારણ કે આપણે એક શક્તિ જે સુતેલી ને એ જાગૃત થાય એવું લાગેલું આજેથી. એટલે બધી જે નારી શક્તિ હે ને, દીકરી હોય ને, એ આજ અમે જે ઓલામાં એજમાં હે ને એ સવારે તમારા ઉપર પણ આ બધી વસ્તુ આવશે. એટલે તમે એવી તૈયાર થઈને દીકરીઓ છે આગળ વધો એવી અમે આ બધી જીજાબાઈની ખૂબ આશીર્વાદ હે. એટલે અમે પણ જીજાબાઈ એક શેર પેદા કરી એવું હજી જરૂરી છે. એટલે માટે આ આયોજન બહુ સરસ થયું. બહુ ધન્યવાદ તમારો. એક જ વાત કહીશ કે હું સરસ્વતી પારસિયા આ શિબિરમાં સવારથી લઈ અને 4 વાગ્યાની આજુબાજુ સુધી આપણે હસ્યા પણ એટલું અને રડતા પણ આજે અહીં શીખ્યા. એ મુદ્દો મને કહેવો હતો કે આપણે જાહેરમાં કોઈની સામે રડ્યા નથી, પણ આજે જે આપણું દિલ હળવું થયું છે એ આપણું ચાર્જિંગ થયું. તો એ જ છે કે આ દીકરીઓને જોઈ અને એમના આંસુ જોઈને મને એમ થતું હતું કે એમના અંદરની થોડી ભાવનાઓ ઘણી જાગૃત થઈ અને જે એ બહાર નીકળવાની જરૂર છે એ આ જ જરૂર છે. આવી શિબિરોની માધ્યમની જરૂર છે કે જ્યાં આજે મોબાઈલમાં, ટીવીમાં, બારે ફ્રેન્ડ્સમાં દીકરીઓની જે સમય વેડફાઈ જાય છે એ સમયને આ શિબિરોના માધ્યમ દ્વારા આપણે 6 મહિને કે 2 મહિને કે એવા માધ્યમો દ્વારા ફરી પાછી ચાર્જિંગની આવી શિબિરોની જરૂર છે. તો હું એ જ કહીશ કે અહીં જ આપણે રડ્યા અને અહીં જ હસ્યા એ જ અમારા માટે ખૂબ છે કે આપણે કોઈ સામે રડતા નથી, હસીએ ઘણી સામે છીએ, પણ જે રડ્યા છીએ ને એ જ અમારું અહીંથી અમારા સૌનું હૈયું હળવું થયું છે. ખૂબ ખૂબ ધન્યવાદ.
બંને હાથ જોડીએ મારે પાછળ કરવું છે સદકા ભલા કરો ભગવાન गठिया की प्रेरणा शिविर पार्ट 2 को लाइक, शेयर और चैनल को सब्सक्राइब करना मत भूलिए। बहुत ही जल्द मिलते हैं पार्ट 3 में। जाने से पहले प्रभु में तेरा तू मेरा। जय श्री कृष्ण।